જોધારી આ દિવાળી પતી ગઈ પણ હજુ આ મીઠાઈઓનો પાર મૂકતો નહીં. અલા બકા બધી મીઠાઈઓ પટી ગઈ પણ મગદર તો પડ્યો. મગદર મારે જ પાર પાડવું પડશે ને. હઠ તારા મગદળની મેથી મારું. લે અને ના ના એક લાડો ખાઈ લે. અલા કોણ લઈ જાય? અલા પડી રહેશે. અલા પડી હળી જશે. અલા એ મને ખાઈ લેવા દે. આ મગદળનો પાર પાડે ને પેલા મને જ પાર પાડી દેવા દે. આવું કરાય યાર. આ મગદર મારે ખાવ તું બીમાર પડી જઈશ ખોટી લેવા દેવા વગરની. જોયું બકા જો મગદળનો પાર પાડી દીધો મેં. मुझे चक्कर आ रहे અલ્યા શું થાય? चक्कर આવે મને યાર. લ્યો ના પાડી દી કે મીઠાઈ ના ખાશો લે ડબ્બા પર મેલી ઓમલેટ જાપતી ફ્રીજમાં મેલી ઓમલેટ જાપતી આ વાઘ બારસથી મોડીન કટે ભાઈ બહેન સુધી મીઠાઈ ઝાપટ કરી હે. દુકાનથી લાયા એ જાપતી ગયા મારા કોમન તોથી લાયા એ જાપતી ગયા આ છેલ્લે સોડિયો મગદા લઈને એ જાપતી ગયો. બકા મગદર તો તું ચાપતી ગઈ. જાપતી જ જાવ ના નકર મગદા નો તું પાર લઈ દે. બકા મને તો ચક્કર આવે. મને તો મોરી ચડે છે. કાપી આપું. હવે મીઠાઈઓ ખાતો નહીં નકર તારી પેઢીઓ બી કેરી નાખે. આ બકા આ છત્રી છાતીઓ કદી સો ના પડ. લઈ જા કોક ના કો આનું ડાયાબિટીસ હાઉસફુલ થઈ ગયું હો. બકા તારી વાત તો સાચી હો. મને ડાયાબિટીસ વધી જ ગયું લાગે. એ ઘરે બાથરૂમ માં જવું પડે. બકા પેલા તો જેણ કીડીઓ હતી હવે તો મકોડા આવવાનું ચાલતું લાગે. 600-800 ડાયાબિટીસ થઈ ગયું લાગે મારું. બકા 15 રૂપિયા લો ને એટલે ચોક લાઈન અને ચારે બાજુ ઘસી નાખજો પછી કરવા જજો એટલે મકોડા નહીં આવે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હું ચો કીડી મકોડો મારવા જઉં? અરે માથું ચડ્યું મારું. એક કામ કરું ડોક્ટર ને બોલાવો. હા ડોક્ટર ને બોલાવવા માટે મુહૂર્ત કરાવું? મુહૂર્ત ના કરાવો જલ્દી બોલાય ને. હા મુહૂર્ત કાઢવું હોય તો કઢાવે ખરી. એ મુહૂર્ત વાળી જલ્દી જા. ડોક્ટર ને બોલાવી ના. જો વ્યાજ હવે શું છે ખબર છે? અમથી કાકીનો મને અર્જુન ફોન આવ્યો. શું કે અમારા ઘરે એક આખલો બીમાર પડ્યો છે. પણ જો આખલા જેવું લાગે છે અહીંયા વાડો નહીં તો અહીંયા આખલો ક્યાંથી આવે? ચોરવા ના ગયો હોય. સી ખબર. એક કામ કરીએ આપણે એમના ઘરે જઈને પૂછી લઈએ કે આખલો ક્યાં છે. અત્યાર તો દિવાળીનો ટાઈમ છે. મને 2 મિનિટ બેસવાનો પણ ટાઈમ નથી હોતો. કયા પ્રકારનો આખલો હતો? આખલો છે ને શંકરિયો આખલો છે. શંકરિયો હતું એટલે તો હવે નીચે ઉતરજી. મને દુખાય છે મારો ટાંટિયો. એ ગયા ચલજી. નહીં જી ફાવે એવું જ નથી. કાં છે આખલો? કાં છે અમથી બેન? તમારો આખલો કાં છે? આખલો ઘરમાં બોધા કરી મગજ વગર ની ઉભે. અરે હા વિરાજ એ પણ વાત તારી સાચી છે હો. પણ અમથી બેન આખલો કાં છે? આખલો ના તો એનો વાડો તો કો તમે વાડામાં જઈને એની દવા કરીએ. કાં છે વાડો? અલા અક્કલ વગરના ઓથમી આખલો નહીં એમ તો કીધું તું આમ તો. હવે શું કહ્યું? હવે એક કામ કરીએ વિરાજ. હવે આને જતો ના કરાય. હવે આપણે માટે આખલો હોય કે અમથો હોય નવા વર્ષના શ્રી ગણેશ કરી જ નાખીએ. બરોબર ને? આપણે તો શું છે એક ગોળી આરીને વાત એની પૂરી કરી દેવાની. બરોબર છે ને? સાચું ને અમથી બેન? હેડો અમથા જોડે લઈ જાઓ. હવે તું ઉતર ને માઠિયા મરમ ના ઉતર. વાત કરી. હેડો હેડો બતાવો આમ થાને. કાજી અમથું હો તારે આમ તો વિરાજ આગળ હા જો તો ખરી. એનું શરીર તો જો. એ આ તો શંકરી આગળ જઈએ. હા વિરાજ જોજે ખરી. ખાલી શરીરે જેનું માણસ જેવું છે બાકી શરીર તો આખલો છે. આખલો જો તો ખરી કેવો ફૂલ્યો છે. એક પિન મારું ને તો હવે નીકળી જાય ફિશ એવું છે. જો તો ખરી. પણ હવે આને રિપેર કે સમારકામ નહીં. આને હવે હાજો કઈ રીતે કરવો? આપણે જે ને ડોઝ આપવો પડશે. ડોઝ એનો વાંધો નથી પણ આને પેલા ઉઠાડવો તો પડે ને. આને તકલીફ શું છે એ આપણને ખબર તો પડવી જોઈએ કે નહીં? ઉઠાડ ઉભો થાય છે કે નહીં કે પછી લઉં ધોકો? ના સાહેબ ધોકો ના લેશો. ઉભો થઈ જાઉં. શાંતિ છે કે નહીં?
આંટીજીની તો બકા તે કેટલો ફોન કર્યો તો પેલા લીલાભાઈ ડોક્ટરને ફોન કરવાનો હતો. મેં લીલાભાઈ ડોક્ટરને ફોન નતો કર્યો, મેં તો લુલાભાઈ ડોક્ટરને ફોન કર્યો તો. બરાબર જી. આપણે તો લીલો હોય તો લૂલો હોય, દવા કરાવવાની વાત. વિરાજ આને ખબર નથી હો કે આપણે સેના ડોક્ટર છીએ. એ કામ કર, જે થાય છે ને એ થવા દે. તો હા, આપણને બી મજા આવે અને સામેવાળી જોવાવાળી પબ્લિકને બી મજા આવે. બરોબર છે ને? બરોબર છે. ઓ લુલાભાઈ ડોક્ટર, હેડો ને હવે સારવાર કરો રમથાની. હા હા અમથી બેન, એના માટે તો અમે અહીંયા આવ્યા છીએ. એક કામ કરો અમતાભાઈ, તમે સુઈ જાઓ અને તમે છે ને થોડું મારા માટે પાણી લેતા આવજો, તરત લાગી ગઈ. બરોબર છે ને? હવે વિરાજ તું કે ના કે પણ આમ તો છે ને ભીવાવાનું છે. પીવાનું એટલે શું? ભીવાવાનું એટલે એને બચ્ચું આવવાનું છે. તું કે ના કે જો એનું આ દમદોલ પેટ તો જો. ડિંગ ડિંગ ડિંગ. હું કહું છું ને ઉભા રહેજો 1 મિનિટ હો, અને તપાસ તો લઈ લઉં ને હું, એટલે ખબર પડી જાય મને. જો પહેલા એના ધબકારા ચેક કરી લઉં. જો આ તો જે હવે પેટમાં એના ધબકારા છે કે નહીં. અલા ડોક્ટર, હું તો પુરુષ છું, હું ના વિહોમલા. તને ખબર પડે કે નહીં પડતી? તું દવા કર ને યાર. હવે ડોક્ટર તમે જો કે હું જો હે, મને મારું કામ ના શીખવાડો. લાવજો થોડું પાણી આપી જો, ગળું સુકાઈ છે. એક કામ કરો અમતાભાઈ, તમે આમ ફરી જાઓ. જો સાહેબ ફરી જાઉં. આમ ફરી જાઓ. હા ફરી જાઓ. હા અહીંયા આકાશ છે, અહીંયા છે. વિરાજ, તે કદી આખલાને પાડતા જોયું છે? ના. આ જો આ પાદે છે, જો આખલો જો પાદે છે. એક કામ કર, આ ઘરને એના બોમ્બથી ઉડાડી મારે એના પહેલા તો આપણી ગોળીઓ આલી દે ને, ગોળીઓ. એ તો ભડામ ભૂમ. હા હે, દિવાળી હવે અહીંયા જ ઉજવી નાખશે. આપણે તો ઉજવી ના આવ્યો, બીજી દિવાળી ઉજવશે. મગર સગર ના, આ તો આપણા આખલા માટે છે. મેં કીધું આનામાં ને આખલામાં શું ફરક છે? વાત તારી સાચી છે, પણ આ તો માણસનું બચ્ચું છે. માણસનું બચ્ચું છે. એટલે એના માટે છે ને આપણે કાંઈ કરવું નથી. એને આ જે વિટામિનની ગોળીઓ આપી દઈએ છીએ આપણે. બરોબર ને? એ ચાલશે હારી. પણ વિરાજ, જો હું સાચું કહું, આ જો આ ગોળી કેવડી છે. આવડી ગોળીમાં તો આનું કશું નહીં થાય. એટલે છે ને આ આપણે આખાનો ગોળી આને આપી દઈએ. શું કહે છે? બોલ મારી વાત. આપી દઈએ. હે, પછી એને જે થવું હોય થાય. આપણે લઈ. આપણે એને ખલાલ. બરોબર છે ને? એક કામ કરી દી. લાવ. અલા ડોક્ટર, હું હવે હાજો થઈ ગયો યાર. એ અમથા તું કેવી રીતે હાજો થઈ ગયો? હજી આ દવા તારા ઘોટેલામાં કરી રહી છે. લાવજે, આ કરજે. જો આ જો ગોળી કેવડી મોટી છે. જો આને શું કહેવાય? કેપ્સ્યુલ કહેવાય છે. अच्छा આને શું કહેવાય? લુલાની કેપ્સ્યુલ કહેવાય છે. આ કરજે. ખાને કેમ આમ કરી છે? અરે ખાને કેમ આમ કરી છે? અરે ખાને અલા એ, તું ડોક્ટર છો લા? આ શું છે? તું ડોક્ટર છો લા? હા, હું તો આખલાનો ડોક્ટર છું. આખલાનો. લા એ અમથી તે આખલા ડોક્ટર મારા માટે બોલાવે. અરે મેં તો લુલા ડોક્ટરને ફોન કર્યો તો. અલા લુલા ડોક્ટર એ લીલાભાઈ ડોક્ટરને ફોન કરવા કીધું તો લા. પણ મને શી ખબર આખલાનો ડોક્ટર હ? અરે અમતાભાઈ, હું તો આખલાનો ડોક્ટર છું. મારે તો બધું કામ વંડામાં ને વગડામાં જ હોય છે. આ ઘરમાં તો હું કદી કોઈને આવતું જ નથી. પણ આ તો અમથી મેને મને ફોન કરીને બોલાવ્યો હતો. શું એમને મને ફોન કરીને બોલાવ્યો હતો કે અમારા ઘરે છે ને આખલો માંદો પડ્યો છે. મને ઘડીક વાર તો વિચાર પણ આવ્યો કે અમથાભાઈના ઘરે આખલો કોઈ છે નહીં, તો આખલો લાયા કાથી. પણ આ તો કળિયુગનો ભરોસો નહીં. હે, નોકરીમાં કાંઈ મળતું ના હોય તો આખલો બી લાવે. હે બીજા આખલો બી લાવે, કશો વાંધો નહીં. જતા આવીએ તો આ ઘરનો ઉંબરો ઓળંગ્યો, પછી ખબર પડી કે આ તો આખલો નહીં, અમથો માંદો પડ્યો છે. પણ હમણાં દિવાળી ગઈ, તમને ખબર છે ને? એટલે દિવાળી પછી મારે કાંઈ સારું કામ કરવાનું હોય કે નહીં, મારે લાભ પાછળનું મુહૂર્ત કરવાનું હોય કે નહીં, એટલે હું છે ને પૈસા લેવા આવ્યો છું. શું પૈસા લેવા આવ્યો છું? અમથાભાઈ, અમથીબેન, અમારે માણસના બચ્ચાને કઈ લેવા દેવા જ નથી. ભલે હું માણસનો બચ્ચો રહ્યો, અમારે તો ભેંસોના બચ્ચાને જ લેવા દેવા છે. હા, અમારે ખાલી ભેંસોના બચ્ચાને જ લેવા દેવા.
હારું પૈસા આવી હં? એટલે અમે જઈએ છીએ. હવે કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. નાસ્તો છે દિવાળીનો. નહીં શહેર સમજો? જો આજુ તો દિવાળીનો નાસ્તો માંગે નાસ્તા વાળી ને ઓમ હેર જબ જહારા ડોક્ટર મળી જાય. નમસ્કાર મિત્રો, જોયું ને દિવાળીની મીઠાઈઓ ખાતા નહીં નકર મારા જેવી હાલત થશે. આ જો અમથી મોણસનો ડોક્ટર છે, ઢોરનો ડોક્ટર બોલાવી દો તો કેવી હાલત થઈ. આવડી મોટી મને કેમ શું લાગી. નમસ્કાર.